આર યુ રેડી? તૈયાર છો? વાહ, ઘણા સમયથી આપ તો સૌ રાહ જોઈ રહ્યા હતા. સંવાદ વિથ ડૉક્ટર ધીરજલાલ કોટડિયા. અને ફાઇનલી એક ક્ષણ આવી ચૂકી છે કે આપણે એક એક પ્રશ્નનો ખૂબ અને અદ્ભુત અને દિવ્ય રીતે આપણે એમના જવાબો સાથે પરિચિત થવાના છીએ. સાહેબના ચરણોમાં કોટી કોટી વંદન સાથે. સાહેબ જય સ્વામિનારાયણ. અદ્ભુત અને દિવ્ય આપની ઉપસ્થિતિને કોટી પરિવાર આવકારે છે. આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. આજના પ્રશ્નો અને પેપર આપના માટે તો નવું છે જ, પણ ગોટી પરિવારના એ યુવાનોએ પોતાના જીવનમાં ક્યાંક અટકી રહ્યા છે, કંઈક એવું વિચારી રહ્યા છે, એ દરેક પ્રશ્નોને સામૂહિક રીતે દરેકના માધ્યમથી લેવામાં આવ્યા છે. અને એ આવેલા અનેક પ્રશ્નો કે જે સિમિલર પ્રશ્નો હોય એમાં અમુક મેનેજમેન્ટ યુવાનોએ થોડો વિચાર કરીને એ પ્રશ્નને એક અલગ રીતે ડેવલપ કરીને ટોટલ 31 એટલે કે 31 પ્રશ્નો રેડી કર્યા છે, જે આપના સુધી મારે એક પછી એક વન બાય વન મૂકવાના છે. પહેલો પ્રશ્ન સાહેબ આપના સુધી એ પહોંચાડવો છે કે જ્યારે કોઈ વ્યક્તિ સમાજમાં કે ઉદ્યોગની અંદર ચાલતી પદ્ધતિથી અલગ વિચારે, સમાજ અને ઉદ્યોગ એ બંને પોતપોતાની રીતભાત પ્રમાણે ચાલતો હોય, જ્યારે આમાં કોઈ એક વ્યક્તિ નવું વિઝન વિચારે, પોતાના વિચારોથી કંઈક અલગ કરવાનું વિચારે, ત્યારે એને સમાજ સલાહ આપતું હોય. તો એ સલાહનો જ્યારે મારો વ્યક્તિ પર આવે ત્યારે એને અલગ વિઝન પર વિશ્વાસ રાખીને આગળ વધવું જોઈએ કે એ સલાહ પ્રમાણે એનો રસ્તો બદલી નાખવો જોઈએ? આ સિચ્યુએશનમાં વ્યક્તિએ શું કરવું જોઈએ? પ્રશ્ન ખૂબ જ સુંદર અને વિચાર માંગી લેવો છે. આપણા માનવ સમાજની સૌથી મોટી એક ખાસિયત છે કે કોઈ પણ નવી વસ્તુ હોય તો એનો વિરોધ કરવો. એનીથિંગ ન્યૂ યુ રેઝિસ્ટ. જો એનો વિરોધ ન ચાલે તો એને નજરઅંદાજ, એને ઇગ્નોર કરે, અને એ બેયમાં સફળ ન થાય તો પછી એમાં જોડાઈ જાય. એટલે જો તમે જે વિઝન જોઈ રહ્યા હો અથવા તો જે ચીલાચાલુ બિઝનેસો છે સુરતની અંદર, એ ચીલાચાલુ બિઝનેસ કરતાં તમારી પાસે કોઈ નવો વિચાર હોય તો તમારે એ વિચારને કસોટીની એરણ પર તમારે પોતે જ ચડાવવો પડે, અને જરૂર તમારે કરવું જોઈએ. જે તમારો આત્મા કે એ કરો, નહીં કે તમારો મિત્ર કે તમારા સંબંધી કરી રહ્યા છે એટલે તમારે કરવું જોઈએ. મેં મારા જીવનમાં કોઈ દિવસ કોઈની કોપી મારી નથી, અને દરેક વસ્તુ જે કાંઈ કરી છે એ ભારતમાં અને એશિયામાં પ્રથમવાર કરી છે, અને હું પૂર્ણ રીતે સફળ થયો છું. એટલે તમારા વિચારોને પૂર્ણ રીતે ચકાસો અને પછી એમાં આગળ વધો તો જરૂર સફળતા થશે. અને 100% સફળતા ક્યારેય હોતી નથી, પણ પ્રયત્ન કરે એને ઈશ્વર જરૂર સાથ આપે છે. એટલે મેં મારી આખી કંપનીમાં દરેક માણસોને 4 સૂત્રો આપેલા છે. સૂત્ર 1, તમે જે વિચારો છો એને માટેનું તમારી પાસે બર્નિંગ ડિઝાયર એટલે ધગધગતી ઈચ્છા શક્તિ હોવી જોઈએ. નંબર 2, એમાં તમારો સ્વાર્થ ઓછામાં ઓછો હોવો જોઈએ. નંબર 3, સંપૂર્ણપણે ઈમાનદાર હેતુ હોવો જોઈએ. નંબર 4, એ ઝાઝા લોકોનું ભલું કરતો હોવો જોઈએ. જો આ 4 સૂત્રને તમે અપનાવશો તો ઈશ્વર તમારી સાથે આવી જશે, ઈશ્વર તમને સાથ આપવા માંડશે. કારણ કે એમાં ઝાઝા લોકોનું ભલું સમાયેલું છે, તમારો સ્વાર્થ નહીવત છે, તમારી અદમ્ય અને પ્રબળ ઈચ્છા છે, અને ઈમાનદારીપૂર્વક તમે પ્રયત્ન કરી રહ્યા છો, એટલે તમને ઈશ્વર સાથ આપશે. તો નવા વિચારોવાળાએ આ 4 સૂત્રો ખાસ યાદ રાખવાના. વિઝન, તમે હમણાં વાત કરી કે આપણું વિઝન પાવરફુલ હોય તો વિઝનને પકડી રાખવું જોઈએ. આપે આપના જીવનની અંદર ડાયમંડ ઇન્ડસ્ટ્રી અને હેલ્થકેરના બંને ક્ષેત્રની અંદર ખૂબ મોટા પરિવર્તનના કારણ બન્યા છો. તો કોઈ પણ ક્ષેત્રની અંદર આજે તો આ ટેકનોલોજીના યુગની અંદર કેટલા બધા સેક્ટરો છે કે લગભગ વ્યક્તિ અલગ અલગ સેક્ટરમાં હશે. અહીંયા પણ ઉપસ્થિત લગભગ મલ્ટિપલ સેક્ટરો છે. તો કોઈ પણ વ્યક્તિ કોઈ સેક્ટરમાં છે, એ સેક્ટરની અંદર પરિવર્તન લાવવાની તક છે, એ
કેવી રીતે ઓળખવી જોઈએ? આજે તમે ડાયમંડ અને હેલ્થકેરની અંદર જે સમયે ઇનોવેશન લાવ્યા, પરિવર્તન લાવ્યા, તો ત્યારે તમને કેવી વિચારધારાથી એ તક દેખાણી? તો વ્યક્તિને તક ઓળખવા માટે શું શૈલી રાખવી જોઈએ? આઈ એમ એન એન્જિનિયર, સાયન્ટિસ્ટ ટુ. એક એન્જિનિયર તરીકે મૂળભૂત જે સાચું એન્જિનિયરિંગ ભણે છે, સર્ટિફિકેટ લઈને આવેલો નહીં, પણ જેની પાસે એન્જિનિયરિંગ વિચારધારા છે ને, આમાં ઘણા એન્જિનિયરો બેઠા હશે કદાચ. કેટલા એન્જિનિયરો બેઠા છે? હાથ ઊંચો કરે. ઘણા ઓછા એન્જિનિયરો દેખાય છે. પણ પ્રાથમિક ડિગ્રી લીધેલી હોય એને હું એન્જિનિયર નહીં કહું, પણ જે અલગ રીતે વિચારી શકે છે એ પણ એક એન્જિનિયર છે. કોઈ પણ જે મુશ્કેલી છે એ મુશ્કેલીને કેમ સરળ બનાવી શકાય, અથવા તો એ મુશ્કેલીનું સોલ્યુશન અથવા તો એનો ઉપાય કેવી રીતે કાઢી શકાય, જે માણસ આ વિચારી શકે છે એ પોતે જ એક એન્ટરપ્રાઇઝ બને છે. દરેક કોઈ પણ મુશ્કેલી હોય એનો હલ તો જરૂરી હોય જ છે. આજે માનવ જીવન પથ્થર યુગમાંથી માંડીને, પથ્થરના અસ્ત્ર શસ્ત્રો હતા ત્યારથી માંડીને આપણે અહીંની જે યાત્રાઓમાં આવ્યા, અહીંયા સુધી પહોંચ્યા છીએ, તો એની પાછળ એન્જિનિયર તરીકે જે લોકોએ વિચાર કર્યો હતો એ લોકોનો સૌથી મોટામાં મોટો ફાળો છે. આજે તમે ચપ્પુ એટલે સામાન્યમાં સામાન્ય વસ્તુ ગણાય, તમારું નાઇફ. તમે કલ્પના કરો કે એ જમાનામાં જ્યારે મેટલ નહોતી કે નાઇફ નહોતું, એ વખતે કેવી રીતે કાપતા હશે લોકો? એક કાતર, અરે એક મેચ બોક્સ. આમાં ઘણાના વડીલો હશે અને ચકમકની ખબર હશે. ગામડે દાદાઓ બીડી પીતા અને ચકમક આમ કેટલી વાર ઘસે અને પેલી રૂની પૂણ હોય એમાં તીખારો પડે અને એ સળગે ને પછી એ લાંબી ચૂસ લઈને એની બીડી સળગાવે. હવે અડધો કલાક મથે એ દાદા, તોય થાકે નહીં. હવે ચકમકની જગ્યાએ દિવાસળી આવી. દિવાસળીની પેટી તમે પકડો છો, તમને સામાન્ય લાગે છે, પણ જો એને વિશે તમે વિચાર કરો તો એ કેટલા મોટા પ્રોબ્લેમનું સોલ્યુશન આપ્યું છે. એમ કોઈ પણ પ્રોબ્લેમ છે એનું જ્યારે તમે હલ, તમે એનો નિકાલ કરો છો, એનો ઉકેલ શોધો છો, એ ઉકેલ ઇટસેલ્ફ ઇઝ અ બિઝનેસ. તો મેં અહીંયા આવીને જોયું કે ટેક્સટાઇલમાં દોરા તૂટી જતા હતા, શટલમાં ચાલતો દોરો વચ્ચે ખૂટી જાય અને તાકો આખો સેકન્ડ પડી જતો હતો. શંભુભાઈને ખાસ ખબર હોય, આંતરી ઢગલી આવતી હતી, એટલે મેં એનું એક ઇલેક્ટ્રોનિક આંખ વિકસાવી અને આંતરી ઢગલીનો પ્રશ્ન જ હલ કરી દીધો. જે એક મશીન છે એ એક કારીગર 4 મશીન ચલાવતો હતો, એની જગ્યાએ આંતરી ઢગલીનો હલ આવી ગયો તો એક માણસ 12 મશીન ચલાવતો થઈ ગયો. ખ્યાલ આવ્યો? એટલે ધેટ ઇઝ વેર you have to look for the problem. Now if you understand the problem, તો પછી એનું સોલ્યુશન શું છે એ વિચારો, અને સોલ્યુશન વિચાર્યા પછી તમે એ કરી શકો છો. જો તમે એ કરી શકો તો એ પોતે જ એક મોટો ધંધો થઈ જશે. જેમ કે લેસર માટે હીરા બનાવ્યા, હૃદયરોગ માટે સ્ટેન્ટ બનાવ્યા, અને અત્યારે હજી બીજા નવા આવિષ્કારો અમારા ચાલુ જ છે. આવનારા વર્ષોમાં હું તો હવે રિટાયર થઈ રહ્યો છું, પણ મેં અત્યારે એવી ટીમ ઊભી કરી છે કે જેના દર વર્ષે કંઈક ને કંઈક નવી એવી વસ્તુ ભારતને આપશે કે જેને માટે આજે ભારત છે એ સ્વાવલંબી નથી. અમારો સૌથી મોટો ઉદ્દેશ્ય એ છે કે ભારતને સ્વાવલંબી કેમ બનાવવું. થેન્ક યુ. મતલબ એ પ્રશ્ન જે યુવાન કે જે વ્યક્તિ દ્વારા પૂછવામાં આવ્યો છે એનો શોર્ટ આન્સર તમારા થ્રુ હું આપી શકું, તો એનો મતલબ એવો કે કોઈ પણ સેક્ટરનો પ્રોબ્લેમ તમને ખ્યાલ આવે છે તો એનું સોલ્યુશન જો તમે વિચારી શકો છો તો તમે બદલાવ લાવી શકો છો. સોલિડ. યસ. ત્રીજો ક્વેશ્ચન આપના સુધી. મોટું કામ કરવું હોય તો રિસ્ક લેવું પડે. 2 રીતે આપણને સંસ્કાર આપવામાં આવ્યા છે નાનપણથી, રિસ્ક અને વિચારીને કરવું. તો રિસ્ક લેવું હોય તો વિચારવાનો સમય રહેતો નથી રિસ્કમાં. તો રિસ્ક લેવું અને રિસ્કલેસ ડિસિઝન એટલે કે વિચાર્યા વિનાનો નિર્ણય, આ બંને વસ્તુને કેવી રીતે ધ્યાનમાં લેવું? આપ જ્યારે રિસ્ક લેતા હો ત્યારે અને રિસ્પોન્સિબિલિટી, આ બંને વચ્ચે બેલેન્સ કેવી રીતે કરો છો? રિસ્ક લેતી વખતે એક વિચાર એ પણ આવે કે વિચારીને કરવું જોઈએ, આવું આપણા સંસ્કારમાં છે. તો રિસ્ક અને રિસ્કલેસ ડિસિઝન, આ બંને એટલે કે રિસ્ક અને રિસ્પોન્સિબિલિટી વચ્ચે બેલેન્સ કેવી રીતે, તમે કેવી રીતે કરો છો? અતિ સુંદર પ્રશ્ન છે. હિંમતે મરદા તો મદદે ખુદા, આ એક કહેવત પણ છે. એટલે જરૂર
રિસ્ક લેવું જોઈએ, પણ આપણું રિસ્ક આપણે ગામડાઓમાં ભીમ અગિયારસમાં અને આઠમે, હવે જુગાર રમતા હોય કે નહીં ખબર નથી, પણ અમે નાના હતા ત્યારે ચોરામાં બધા ભેગા થાય અને ગંજી પતે રમતા. હવે ઓલા 3 પાનાની રમતને શું કે, મને તો અત્યારે યાદ નથી. તીન પતી, એમાં ઘણા લોકો પાના ઉચકી નાખે અને પછી ચાલે કે 10 ચાલે ને 20 ચાલે, રાઈટ? અને ઘણા લોકો એમને બંધ રાખે અને રૂપિયો ને 2 રૂપિયા ને 5 રૂપિયા મૂકે. એને શું કે, બ્લાઇન્ડ ચાલ કે? હા, બંધમાં. ધંધામાં ક્યારે બંધમાં ન રમાય. ખ્યાલ આવ્યો? જ્યારે તમારે કોઈ કાર્ય કરવું છે, જ્યારે કોઈ તમારે સાહસ કરવું છે, તો ઓલવેઝ ટેક એ રિસ્ક, બટ કેલ્ક્યુલેટેડ રિસ્ક. ગણતરીપૂર્વકનું સાહસ હોવું જોઈએ. અને સાહસમાં નિષ્ફળતા સમાયેલી હોય છે, એટલે તમે સાહસ કર્યા પછી સફળ થશો એવી કોઈ ગેરંટી નથી. પણ ઈશ્વરને સાથે રાખો, એક. બીજું, તમે જે સાહસ કરો છો એમાં બીજાને નુકસાન નથી કરતા એનું ધ્યાન રાખો, તો તમારા સફળતાના ચાન્સ અનેક ગણા વધી જશે. જો અત્યારે અહીંયા જમીનોમાં બહુ લોકો પૈસા કમાયા છે, બરાબર છે, કમાયા છે ને, પણ જમીનોના ધંધામાં ઉઠી જવા વાળા છે કે નહીં આ ગામમાં? રાઈટ? જેણે ગાંડા કાઢ્યા છે, રાતોરાત જેને અબજોપતિ ને અબજોપતિના અબજોપતિ થઈ જવું હતું, એ લોકો ઉઠી ગયા છે. પણ જેણે ગણતરીપૂર્વકનું ધીરજથી કામ લીધું છે એ પૈસાવાળા થયા છે. રાઈટ? એટલે સાહસ જરૂરી છે, પણ સાહસ તમારું ગણતરીપૂર્વકનું હોવું જોઈએ. આપ એક કંપનીના ઓનર છો. ઓનરની સાથે સાથે ઘણી બધી રિસ્પોન્સિબિલિટી તમે અત્યારે નિભાવી રહ્યા છો. ત્યારે ડિસિઝન દિવસની અંદર ઘણા બધા લેવાના થતા હોય, કારણ કે અનેક સેક્ટરમાં અનેક સેશનની અંદર આપ કાર્યરત હો. તો 24 કલાકની અંદર ડિસિઝન ઘણીવાર ઘણા બધા ડિસિઝન લેવાના થાય, ત્યારે ડિસિઝનની ક્લેરિટી જળવાઈ રહે એવી રીતે એક લીડરને પોતાની અંદર કેવી ડિસિપ્લિન રાખવી જોઈએ, જેથી કરીને ડિસિઝન ફર્સ્ટ હોય કે દિવસનું લાસ્ટ ડિસિઝન હોય એક જ પાવરથી ડિસ્પ્લે થાય. તો આપ એને કેવી રીતે ડિસિપ્લિન રાખો છો, ત્યારે ડિસિઝનની અંદર ક્લેરિટી આપની એવી ને એવી જળવાઈ રહે છે? અતિ સુંદર પ્રશ્ન છે. પહેલી વાત, જો તમારે ત્યાં માણસો જાજા કામ કરતા હોય, તો જે જાજા માણસોને તમે રાખ્યા છે એ માણસોને તમારા કરતાં વધારે બુદ્ધિવાળા હોય એવાને તમે નોકરીએ રાખો. આ સૌથી મારો પહેલો પ્રિન્સિપલ છે. મારે ત્યાં મારા કરતાં બધા ડાયા માણસો કામ કરે છે. ખ્યાલ આવે છે? મને ક્યારે એનો ડર નથી લાગ્યો કે મારો ધંધો એ લોકો લઈને જતા રહેશે કે શું થશે કે શું નહીં થાય. ઓલવેઝ એમ્પ્લોય વાઇઝર પીપલ દેન યોર સેલ્ફ. કારણ કે તમે તમારા કરતાં નબળા બુદ્ધિવાળાને રાખો તો એ તમને શું ઉકાળીને આપવાના? હું થોડા કાઠિયાવાડી શબ્દો, શુદ્ધ તળપદી શબ્દો વાપરીશ, પણ તમારા કરતાં ઓછી બુદ્ધિવાળા જો માણસો હોય તો તમને શું ઉકાળીને દેવાના? ધેટ્સ નંબર 1. નંબર 2, ઓલવેઝ ડેલિગેટ. તમારી જવાબદારીને તમે એને આપતા શીખો. ત્રીજું, તમારા માણસો ઉપર પૂર્ણ વિશ્વાસ રાખો. તમારે ત્યાં 10 માણસો કામ કરતા હશે તો એમાંથી 2 માણસો તમને નુકસાન પહોંચાડશે. એને માટેથી તમે 8 ઉપર અવિશ્વાસ નહીં કરો. સમજાય છે? અને તમે એક ધંધો ચલાવો છો અને કઈ પ્રકારની ચા આવશે કે કોને ત્યાંથી ચા આવશે એ જો તમારે નક્કી કરવું હોય તો તમે ક્યારે વિકાસ કરી શકવાના નથી. કારણ કે તમને ઓથોરિટી ડેલિગેટ કરતા આવડ્યું જ નથી. આટલી સભામાં હું મારી ખાનગી વાત કહી દઉં, 2005 પછી મેં મારી કંપનીના કોઈ પણ ચેક ઉપર સહી કરી નથી. બધા જ મારા માણસો ચેકો ઉપર સહી કરે છે. અમારી બેંકોના ખાતાઓ અમારા માણસો પાસે, પગારદાર માણસો પાસે છે, અને છતાંય અમારે ત્યાં કોઈ અવ્યવસ્થા નથી. બધું સરખી રીતે ચાલે છે. આટલા મોટા ટર્નઓવર થતા હોય, આટલા બધા દેશોમાં કારોબાર ચાલતો હોય અને માણસો સંભાળતા હોય,
એને પ્રોપર ઓથોરિટી ડેલિગેટ કરી હોય તો તમને વાંધો આવવાનો નથી. અને 80-20નો જે પ્રિન્સિપલ છે એ આખા જગતનો પ્રિન્સિપલ છે, એ હંમેશા યાદ રાખવાનો. ઘણીવાર વ્યક્તિ પાસે વિચાર સારો હોય, એનો ઈરાદો પણ સારો હોય કંઈ બિઝનેસમાં કે સમાજની અંદર કંઈક કરવા માટેનો, પણ છતાં એ કામની અંદર કંઈક વિલંબ થાય, કંઈક એ અટકે એ વ્યક્તિ, તો માણસ જ્યારે સારા કામને વિચારમાંથી અમલ સુધી લાવવો હોય તો એ કેવી રીતે લઈ જઈ શકે? એની પાસે પ્લાનિંગો બહુ ગુડ પડ્યા હોય, એમની પાસે આખું થિયોરિટિકલ નોલેજ પણ હોય, પણ એ વસ્તુને એ અપ્લાય કરવામાં ક્યાંક ને ક્યાંક વિલંબ અનુભવતો હોય, એમને પ્રોબ્લેમ ફેસ થતો હોય. તો આવા માણસો પાસે જે સારા વિચારો પડ્યા છે એને ડેવલપ કરવામાં એ કેવી રીતે કરી શકે? એને શું કરવું જોઈએ? વિચાર અને પોતાની ક્ષમતા, આ બંનેનું બેલેન્સ અને સમન્વય હોવો અતિ જરૂરી છે. હવે હું એમ વિચારું કે મારે બિલ ગેટ થઈ જવું છે, તો એ શેખચલ્લી જેવું છે, દીવા સ્વપ્ન જેવું છે ને. એટલે તમને સારા વિચારો આવી શકતા હોય, આવતા હોય, પણ એ વિચારોને અમલમાં લાવવા માટે તમારી પાસે ક્ષમતા પણ છે કે નથી. સી, કોઈ પણ બિઝનેસ કરતા પહેલા બિઝનેસ પ્લાન કરવો અતિ જરૂરી છે. વિઝન, મિશન, બિઝનેસ પ્લાન, અને પછી સૌથી અગત્યની વસ્તુ છે એક્ઝિક્યુશન, એક્ઝિક્યુશન સ્ટ્રેટેજી. હવે એ એક્ઝિક્યુશન સ્ટ્રેટેજી ના હોય, બિઝનેસ પ્લાન તમને બનાવતા આવડતું હોય કે ભાઈ આ ધંધો તો કરવા જેવો છે, રાઈટ, પણ એને એક્ઝિક્યુટ કરવી કેવી રીતે એ જો તમારી પાસે આવડત ના હોય તો એ વિચારો તમારી ક્ષમતાથી બહાર છે. એટલે આજે ઇન્ફોર્મેશન ઇઝ અવેલેબલ ટુ એવરીબડી. ઇન્ફોર્મેશન ઇઝ નોટ એ મોનોપોલી. આજથી જ્યારે યુટ્યુબ કે ઇન્ટરનેટ નહોતું ત્યારે આ ખાસ કરીને બહેનો એક સારી ચટણી બનાવતા આવડતી હોય કે એક સારી મીઠાઈ બનાવતી હોય અને બાજુવાળી પૂછવા આવે કે બેન મને આ શીખવાડને, એટલે એ ગમે તેવા બાના કાઢીને ટાળી દેશે, પણ એને શીખડાવશે નહીં. આ એક, માફ કરજો બહેનો, પણ આ એક યાદ આવ્યું એટલે તરત તમને હાજર જવાબી તરીકે વાત કરી. એ આપણે શીખવાડતા નહોતા. એમ પુરુષોને પણ કોઈ સ્પેશિયલ આવડત હોય અને કોઈ પૂછવા આવે તો એ ગલત અલગ કરે એને શીખવાડવા માટે. પણ આજે ઇન્ટરનેટને કારણે, યુટ્યુબને કારણે ઇન્ફોર્મેશન ઓર ધ નોલેજ હેઝ બીકમ ડેમોક્રેટાઇઝડ. એટલે કે જ્ઞાન ઉપર હવે કોઈનો આધિપત્ય કે કોઈની મોનોપોલી રહી નથી. સો એને કારણે તમને સારો વિચાર આવી શકે છે, પણ એ વિચારને અમલમાં લાવી શકાશે એવી ક્ષમતા તમારી પાસે છે? એનો જવાબ તમારી પાસે જો હોય તો તમે કોઈ પણ વિચારને સફળ બનાવી શકશો. પછી બીજું કે આ બહેનો સાંજે દૂધ મેળવે, પછી એ દૂધને ઢાંકીને એક બાજુ મૂકી દે છે. એ જો કલાકે ચેક કરવા જાય કે દહીં થયું કે નહીં, થયું કે નહીં, થયું કે નહીં, તો સવારે દહીં તો ન થાય પણ એ દૂધે ગંધાઈ ગયું હોય, સવારમાં ગંધાઈ જાય ને. એમ તમે જે નક્કી કર્યું હોય એ સવાર સાંજ તમે કહો મને આ સફળ થવું છે, એમ સફળ નથી થવાતું. યુ હેવ ટુ ગીવ ટાઈમ. આજે આપણે ખેડૂતના દીકરા છીએ. આપણે પોતે તો બધા મોટે ભાગે ખેડૂત મટી ગયા છીએ, પણ આપણા લોહીમાં તો ખેડૂતપણું છે જ. ચોમાસું આવે એ પહેલાં જમીનને ખેડવી પડે, એને ખતરાવવી પડે, ચોમાસું આવે ત્યારે વાવણી કરવી પડે, અને દિવાળી સુધી પાક લેવાની આપણે રાહ જોવી પડે છે. બિયારણ વાવ્યું ને બીજે દિવસે એની માથે બેસી જાય એટલે ભાઈ કેમ નથી સિંગ બેઠી, કેમ ફૂલ નથી આવ્યા, તો એવું ના થઈ શકે, રાઈટ. તો કોઈ પણ સારા વિચારોને અમલ કરવા, અમલ કરીને પછી ધીરજપૂર્વક એમાં સફળ થવાય એની રાહ જોવાની કેપેસિટી જરૂરી છે. એક્ઝેક્ટ. એક યુવાનનો પ્રશ્ન છે, મારી કંપનીનું ટર્નઓવર 8 થી 10 કરોડ છે. હું કંપનીને સિસ્ટમેટિક ટેકનોલોજી બેઝ અને પ્રોસેસ ડ્રાઇવન બનાવવા માંગુ છું. મારા માટે સિનિયર પાર્ટનર એ મારી જૂની મતલબ મેન્યુઅલ સિસ્ટમ ચાલુ રાખવામાં વિશ્વાસ રાખે છે. આજે બિઝનેસના પાર્ટનરશિપનો પ્રશ્ન છે. તો હું એવું વિચારું છું કે બિઝનેસને ટેકનોલોજીકલ બેઝડ આગળ વધારું, સિસ્ટમ એની અંદર જનરેટ કરું, પણ મારા જે પાર્ટનર છે, સિનિયર પાર્ટનર, એ મેન્યુઅલ સિસ્ટમમાં માને છે. થોડો ફેરફાર કરવા માટે એની અંદર એક્સ્ટ્રા કોસ્ટનું ઇન્વેસ્ટ પણ કરવું પડે એમ છે.
આવી સ્થિતિની અંદર મારા સિનિયરનો જે એક્સપિરિયન્સ છે એમની જે વાત છે એમને મારે પકડી રાખવી જોઈએ કે પછી મારો પોતાનો ગ્રોથ અને વિઝન જે છે ટેકનોલોજીકલ ચાલવાનો તો એને મારે લઈને આગળ વધવું જોઈએ? આ સિચ્યુએશનની અંદર મારો જે પોતાનો, મને એવું લાગે છે કે આ કંપનીની અંદર સાથે સાથે મારો પર્સનલ ગ્રોથ કંપનીમાં ક્યાંક અટકી રહ્યો છે કારણ કે મારા વિચારોને પ્રાધાન્ય નથી મળતું. તો આવી સિચ્યુએશનની અંદર શું કરવું જોઈએ? પાર્ટનરશિપના આ પ્રશ્નની અંદર પાર્ટનરના વિચારો સાથે ચાલી જવું જોઈએ કે ટેકનોલોજીની સાથે કંપનીને ડેવલપ કરવી જોઈએ? પ્રશ્ન થોડો ગૂંચવણવાળો છે, પણ છતાંય તમારા પાર્ટનર, તમે જે ટેકનોલોજી અપનાવીને બિઝનેસને ગ્રો કરી શકો એમ છો એને લોજિકલી એટલે તર્કથી અને કારણોથી તમારા ભાગીદારને સમજાવવાની કોશિશ કરો કે ભાઈ આ ટેકનોલોજીમાં આપણે જો એને અપનાવીશું તો આટલું કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ થશે. માનો કે 50 લાખ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે જે તે ટેકનોલોજી લાવવા માટે, અને 50 લાખ રોક્યા પછી ROI કે રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ એ શું બેસવાનું છે એ તમે લોજિકલી એને સમજાવવાની કોશિશ કરો. અને છતાં પણ તમારા જે સિનિયર પાર્ટનર છે એ જૂની ઘરેડમાં જ માનતા હોય અને રિસ્ક લેવા ન માંગતા હોય, અને એમાં જે કંપનીમાં 7-8 કરોડનો તમારો ટર્નઓવર છે એનો મતલબ કે કરોડ રૂપિયા તમે વર્ષે કમાતા હશો. હવે 1 કરોડ રૂપિયા પાછા ધંધામાંથી કાઢીને બીજે જ ક્યાંય નાખ્યા કરતા હોવ તમે, અને ધંધાને ગ્રો કરવા માટે એમાં ઇન્વેસ્ટ ન કરતા હો તો એ પણ એક વિચાર માંગી લેવી વસ્તુ છે. અને જો તમને ખાતરી હોય કે આ ટેકનોલોજી અપનાવવાથી ગ્રોથ થશે, અને બીજું કે જો આ ટેકનોલોજી નહીં અપનાવું તો આવનારા 2 વર્ષમાં હું ઇરિલેવન્ટ એટલે કે હું ધંધાથી પાછળ જ રહી જવાનો છું, તો આવા સંજોગોમાં ભાગીદાર સાથે બેસી સમજણપૂર્વક ભાગીદારી છૂટી કરી અને લેખિત કરાર કરીને છૂટા થઈ જવાનું, અને એ એનો ધંધો કરે, તમે તમારો ધંધો કરો. પાર્ટનરશિપના જ પ્રશ્નમાં એક થોડુંક ડેપ્થ આપની પાસેથી લેવું છે કે ક્યારે એવું સમજી લેવાનું કે હવે પાર્ટનરશિપ અલગ પડવાનો સમય આવ્યો છે, અને ક્યારે એવું સમજી લેવાનું કે હજી થોડો સમય સહન કરવાનો સમય છે? કારણ કે પાર્ટનરશિપના પ્રશ્નોમાં બિઝનેસ જ્યારે મેનેજ થતો હોય ત્યારે ઘણા બધા એકાબીજાને તકલીફો પડતી હોય, ત્યારે આવી સિચ્યુએશનની અંદર કયા જગ્યાએ એટલે મતલબ કેવી સિચ્યુએશનમાં એવું વિચારવું કે હજી થોડું ચલાવવાનો સમય છે ધંધાને, અને ક્યારે એવું ડિસિઝન લઈ લેવું કે હવે પાર્ટનરશિપ અલગ કરીને મારા પોતાના ગ્રોથ વિચાર સાથે મારે ચાલવું જોઈએ? સૌથી મોટી વસ્તુ આજે આપણા સમાજની અણસમજણ અથવા તો બાલિશતા જે છે એ છે કે મોટા ભાગના લોકો પૈસા અને સુખને દ્વંદ્વ એકબીજાના પર્યાય તરીકે જુએ છે. પૈસામાં શાંતિ નથી, આ તમે બધા જ લખીને જજો. શાંતિ અને સુખ સમજણમાં છે. જો તમારી પાસે સમજણ અને શાંતિ ખોરવાશે કે ખોવાશે તો તમારા પૈસા તમને ક્યારેય સુખ આપી નહીં શકે, રાત્રે તમે શાંતિથી સૂઈ નહીં શકો. આના માટેનો જે આ પ્રશ્ન છે તમારો ખાસ, એ પ્રશ્નમાં જ્યારે પૈસાનું પ્રાધાન્ય એક ભાગીદારને બીજા ભાગીદાર કરતાં વધારે દેખાવા માંડે ત્યારે ઘર્ષણ થયા વગર રહેવાનું નથી. એટલે ભાગીદારીમાં પહેલું પ્રિન્સિપલ, તમારા હિસાબો સ્પષ્ટ લખેલા હોવા જોઈએ. ઉચક્યા કોથળિયા હિસાબ નહીં હોવા જોઈએ. બરાબર છે? બીજું, એક ભાગીદારને લાખ રૂપિયાની જરૂર છે અને કંપનીમાં તેને લાખ રૂપિયા ઉપાડ્યા તો પહેલાં તો બીજા ભાગીદારને પૂછ્યા વગર એનાથી ઉપાડાય નહીં. અને કંપનીમાં 2 લાખ રૂપિયા હોય વધારાના તો જ લાખ રૂપિયા ઉપાડી શકાય, કારણ કે સામેના ભાગીદારને લાખ રૂપિયા આપી દેવા જોઈએ. બંને ઉપાડ સરખો રાખવાનો. માનો કે બીજો ભાગીદાર એમ કે ભાઈ મારે હમણાં કંઈ પૈસાની જરૂર નથી, તારે તકલીફ છે અથવા તો તારે ખરેખર જરૂર છે તો તું પૈસા ઉપાડ. ધેટ્સ નંબર 2. નંબર 3, બે જણા તમે ભાગીદારીમાં ધંધો કરો છો, એમાંથી એક ભાગીદાર પાછો પોતાનો સાઈડમાં અલગથી બિઝનેસ કરતો હોય, એ ભાગીદારી કોઈ દિવસ એ સંઘ દ્વારકાએ જાય નહીં.
એટલે ભાગીદારીમાં લેખિત કરાર હોવો જોઈએ કે ભાઈ તું બીજો કોઈ ધંધો નહીં કરી શકે ને હું બીજો કોઈ ધંધો નહીં કરી શકું. હિસાબો દર 3 મહિને સ્પષ્ટપણે એકબીજા સામે રહેશે અને કામની સમજપૂર્વક વહેંચણી હોવી જોઈએ કે ભાઈ તારે આ સંભાળવાનું, હું આ સંભાળીશ. અને ઉપાડ બેયનો હંમેશા સરખો હોવો જોઈએ. માનો કે એક જણો ઉપાડ વધારે કરે છે કોઈ કારણોસર અને બીજો ભાગીદાર છે એ એને ઉપાડ કરવા દે છે, તો એનું વ્યાજ કંપનીમાં જમા થવું જોઈએ. આવી રીતે જો ભાગીદારી ચલાવશો તો તમને ક્યારેય વાંધો નહીં આવે. અને આમાં જેટલી બાંધછોડ કરશો એટલી ભાગીદારી તૂટશે. અને એ ભાગીદારી એવી રીતે તૂટશે કે જેની કડવાશ તમે આખી જિંદગી સુધી મિટાવી નહીં શકો.